મિત્રો, મારું નામ નિખિલ છે। મારી ઉંમર 20 વર્ષની છે અને હું દેખાવમાં ખૂબ જ સ્માર્ટ છું। મારી પર્સનાલિટી પણ સારી છે। હું ઘરેથી 3 કિલોમીટર દૂર એક મેડમનું ઘર છે જ્યાં હું તેમના ટ્યુશનમાં જાઉં છું। હું મેડમનું નામ સંગીતા છે। તેની ઉંમર લગભગ 30 વર્ષની છે। હજી સુધી તેમને લગ્ન કરેલા ન હતા। ઉંમર ભલે 30 વર્ષની હોય પણ તે ઉંમર કરતાં નાની દેખાતી હતી। તેની ફિગર, તેનું શરીર, તેની કાયા ખૂબ જ ખૂબસૂરત અને એકદમ કમાલની છે। જે પણ તેને જોએ તેનો દીવાનો થઈ જાય છે। તે કોલેજમાં પણ ભણાવે છે અને હું તેમની પાસે ટ્યુશન લેવા જાઉં છું કેમ કે તે એકદમ ખૂબસૂરત છે અને મને સારા લાગે છે। તેની પાસે બીજા બાળકો પણ ટ્યુશન માટે આવે છે, પરંતુ જે સમયે હું જાઉં છું ત્યારે મારા સિવાય બીજું કોઈ આવતું નથી। હું એકલો જ ભણવા માટે જાઉં છું કેમ કે બીજા બધા બાળકો આજુબાજુના છે અને મારું ઘર થોડું દૂર છે, એટલે સાંજે હું ટ્યુશન લેવા માટે જાઉં છું। જ્યારે પણ હું મેડમના ઘરે જાઉં છું તો મેડમ મારાથી ખૂબ જ પ્રેમથી વાતો કરે છે। વાતોમાં મેં તેમની લાઈફ વિશે ઘણું બધું જાણી લીધું। ત્યાંથી લાઈફમાં કોણ છે કોણ નથી, તેમનો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં તો પણ ખબર પડે। મેડમનો કોઈ બોયફ્રેન્ડ નથી, તે એકલી જ રહે છે। મેડમ મને એટલી સુંદર લાગે છે કે હું દિવસ રાત તેમના વિશે જ વિચાર્યા છું। કોઈ પણ રીતે હું મેડમને હાસિલ કરવા માંગુ છું અને આમ પણ મેડમ તેમના બધા ઘરના કામ કે પછી પર્સનલ કામ મારી પાસે જ કરાવે છે। તે ખૂબ જ મોડર્ન છે, ટૂંકા કપડાં પહેરે છે। એક દિવસ સાંજે જ્યારે હું તેમના ઘરે ગયો તો મને કહેવા લાગી કે નિખિલ, તું આવી ગયો, હું તારી જ રાહ જોઈ રહી હતી। કદાચ આજે હું તને ભણાવી નહીં શકું કેમ કે મને બહાર જવું છે। શું તું મારી સાથે આવીશ? મેં કહ્યું, હા, શું કામ છે? તો મેડમ બોલી કે મને થોડી જરૂરી સામાન લેવો છે, એટલે આજે હું તને ભણાવી શકું નહીં। હું તો ખૂબ જ ખુશ થઈ ગયો કે મેડમની સાથે મને ફરવાનું મળશે। હું તો આ તકની રાહ જોઈ રહ્યો હતો। મેં કહ્યું કે હું બિલકુલ તૈયાર છું તમારી સાથે આવવા માટે। મને તો તમારી સાથે ફરવાની મળી જશે। તે બોલી, ઠીક છે, તું 5 મિનિટ બેસ, હું કપડાં ચેન્જ કરીને આવું છું। મેડમ બીજા રૂમમાં કપડાં ચેન્જ કરવા ચાલ્યા ગયા। મેડમ ગઈ તો મારા મનમાં શેતાની વિચાર આવવા માંડ્યો કે આ એક સારો મોકો છે મેડમને કપડાં બદલતા જોવાનો। હું ઝડપથી તેમની રૂમ પાસે પહોંચી ગયો। મેડમે દરવાજો લોક કર્યો ન હતો, ફક્ત દરવાજો અટકાવ્યો હતો। મેં હળવેથી દરવાજો થોડો ધક્કો માર્યો અને અંદર જોવા લાગ્યો। મેડમે મેં હવે વગર કપડામાં જોઈ લીધી અને મારી અંદર એકદમ કરંટ લાગવા લાગ્યો। હું મારા હોશમાં નહીં। એકવાર મને મેડમ મળી જાય તો હું મેડમ સાથે મારી પ્યાસ બુઝાવી લઉં। મેં મારું મન પાક્કું બનાવી લીધું હતું કે હવે ગમે તે રીતે પણ મેડમને હાસિલ કરવી છે જેના માટે મારે ચાહે કંઈ પણ કરવું પડે। ત્યાં સુધી મેડમે એક સુંદર મજાનો ડ્રેસ પહેરી લીધો હતો અને જેવી રીતે બહાર નીકળવાના હતા તો હું જલ્દીથી પાછો આવીને મારી જગ્યા ઉપર બેસી ગયો। મેડમ મારી પાસે આવી અને કહેવા લાગી કે નિખિલ, મને કહે કે હું કેવી લાગી રહી છું। મેં કહ્યું કે મેડમ, સાચું કહું તો તમે એકદમ કયામત લાગી રહ્યા છો। તો તે હસવા લાગી અને કહેવા લાગી, તું પણ મને શું, તને કેટલી બધી ખૂબસૂરત લાગી રહી છું। મેં કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો અને આજે તો કમાલના લાગી રહ્યા છો। મનમાં કહ્યું કે આજે તે જે રીતે મેં મેડમને જોઈ છે તે પછી તો મને હવે તે જ દ્રશ્ય સામે આવી રહ્યું છે। તે મારી મેડમ હતી પણ અમારી વચ્ચે દોસ્તી પણ સારી હતી। બસ હજી સુધી કોઈ વાત બની હતી નહીં, પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે ખૂબ જ જલ્દી વાત બની જશે। જ્યારથી મેં મેડમને કપડાં બદલતા જોઈ છે ત્યારથી બસ હવે મારા દિમાગમાં તે જ નજારો ઘૂમી રહ્યો હતો। હું તો તેમાં ખોવાઈ ગયો હતો। ત્યારે મેડમે કહ્યું કે શું થયું, શું વિચારી રહ્યો છે? મેં કહ્યું કે બસ કંઈ નહીં, તમારા વિચારોમાં જ ખોવાયેલો છું। તો મેડમ બોલી કે મારા વિશે શું વિચારી રહ્યો છે? મેં કહ્યું કે બસ કંઈ નહીં, તમે કેટલા ખૂબસૂરત છો। કદાચ મારી પણ તમારા જેવી કોઈ ખૂબસૂરત ગર્લફ્રેન્ડ હોત તો કેટલું સારું હોત। તો તે કહેવા લાગી કે અચ્છા, તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી તો મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે। મેં કહ્યું તો બની જાઓ, હું તો ક્યારનો વિચારી રહ્યો છું કે તમને મારી બનાવી લઉં। તો મેડમ બોલી કે ટ્રાય કરીને જોઈ લે, કદાચ હું બની જાઉં। આ વાતથી હું પણ ખૂબ ખુશ થયો। મેડમ મને સામેથી ઇશારો કરી રહી હતી। જેવા અમે બંને નીકળવા લાગ્યા તો મેડમ રોકાઈ ગયા અને મેં કહ્યું કે શું થયું? તો મેડમ કહેવા લાગી કે મારી પાછળની જીભ ખુલી ગઈ છે, નિખિલ, જરા તેને બંધ કરી લે।
હું તેનો એકદમ ખુશ થઈ ગયો. મને મેડમના શરીરને સ્પર્શ કરવાનો મોકો મળી ગયો. તેની પાછળ હું ગયો અને તેમના વાળને આગળ કરી દીધા. પાછળથી હું તે લાગી રહી હતી જેમાં મેં તેમને હાથ લગાવ્યો. મેડમને પણ કંઈક અજીબ અનુભવ થયો. મેં ધીરે ધીરે તેમની જીભ બંધ કરી. તેના પછી તેની પીઠ ઉપર હાથ ફેરવતા મેં મારા હાથ હટાવી દીધા. પછી જ્યારે હું સામે આવ્યો તો તેમની આંખો બંધ હતી. તે એકદમ મદહોશ થવા લાગી હતી. મારા સ્પષ્ટથી કદાચ મને સમજ આવી ગયું હતું. મારા માટે લાઈન ક્લિયર છે. મેડમ મારી થઈ જશે. મેં મેડમને કહ્યું કે ચાલો, તો તે બોલી કે હા ચાલો. સાંજના લગભગ 6 વાગી ચૂક્યા હતા અને માર્કેટ પાસે જ હતી. માર્કેટમાં જઈ અમે થોડો સામાન ખરીદ્યો. મેડમને તેમના માટે કપડાં પણ લેવા હતા. અમે એક શોપ ઉપર ગયા. હું પણ મેડમ સાથે જ હતો. મેડમે દુકાનદારને કહ્યું કે મને સૂટ સલવાર બતાવો. દુકાનદારે ઘણા કલરમાં અને ઘણી બધી વેરાયટીઓ મેડમને બતાવી. મેડમને તેમાંથી એક જોડી પસંદ કરી. હું તો તે જોઈ જ રહ્યો હતો અને મારા વિચારમાં ખોવાઈ ગયો કે કપડાં પહેરીને મેડમ કેવી લાગશે. કેમ કે મેડમે કપડાં એટલા સરસ હતા કે મેડમ મને કહી રહ્યા હતી, પણ હું તો વિચારમાં ખોવાઈ ગયો હતો. પછી હું બોલ્યો કે હા મેડમ બોલો. તો મેડમ બોલી કે ચાલો હવે કંઈક થોડો નાસ્તો કરી લઈએ. અમે પાણીપુરી ખાધી અને બંને એક એક પ્લેટ પાણીપુરી ખાધા. પછી અમે ઘરે પાછા જવા નીકળ્યા. લગભગ 2 થી 3 કલાક થઈ ગયા હતા. અમે ઘરે પહોંચ્યા પછી અમે મેડમને કહ્યું કે હવે હું ઘરે જાઉં છું. તો તે કહેવા લાગી કે રોકાઈ જાઓ ને ચા પીને જજો. મેં કહ્યું કે મેડમ રહેવા દો, હવે હું કાલે આવીશ. અને ત્યાંથી હું મારા ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે ટ્યુશનના ટાઈમ પર કદાચ વરસાદ થવાનો હતો, તો પણ હું ટ્યુશન ચાલ્યો ગયો. ત્યાં મને મેડમે અભ્યાસ કરાવ્યો. આજે મેડમ એ મને 1 કલાક વધારે ભણાવ્યો, કેમ કે ગઈકાલે મને ભણાવી શકી ન હતી, એટલે આજે વધારે સમય આપ્યો. અને જેવો હું નીકળવા ગયો તો અચાનક ખૂબ જ જોરથી વરસાદ વરસવા લાગ્યો. મારું ઘર 3 કિલોમીટર દૂર હતું અને હું સાયકલથી આવતો હતો. મેડમ કહેવા લાગી કે હવે વરસાદમાં ક્યાં જઈશ, થોડી રાહ જોઈ લે, વરસાદ રોકાઈ જાય પછી ચાલ્યો જજો. હું બેસી ગયો. મેડમે અમારા બંને માટે ચાય બનાવી. અમે બંને બેસીને ચાય પીધી અને ઘણી વાતો કરી. વરસાદ તો રોકવાનું નામ લઈ રહ્યો નહીં. રાતના 8 વાગી ગયા ચૂક્યા હતા, પણ વરસાદ રોકાયો નહીં. હજી પણ હું રાહ જોઈ રહ્યો હતો. પછી મેડમ કહેવા લાગી કે થોડી વારમાં હું આવું છું, અને મેડમ ત્યાંથી ચાલ્યા ગયા. તેના પછી તે જ્યારે પોતાના રૂમની બહાર નીકળ્યા તો મેં જોયું કે તેમણે નાઇટ ડ્રેસ પહેર્યો હતો. તેમના તો તે કમાલ લાગી રહી હતી, એકદમ ખૂબસૂરત લાગી રહી હતી. તેને જોઈને હું કંટ્રોલ કરી શક્યો ન હતો. નહીં, મન કરી રહ્યો હતો કે હમણાં જ જઈને તેમને પકડી લઉં. મેડમ મારી બાજુમાં આવીને બેસી ગયા. આમ તો ખૂબ જ ગરમી થઈ રહી હતી, પણ જેવો વરસાદ ચાલુ થઈ ગયો તો વાતાવરણ સારું થઈ ગયું હતું. વાતાવરણમાં થોડીક ઠંડક આવી ગઈ. ઘરમાં કોઈ હતું નહીં અને રાત થઈ ગઈ હતી અને ખૂબ જ જોરથી વરસાદ વરસી રહ્યો હતો. મેડમ કહેવા લાગ્યા કે નિખિલ, કેટલું સરસ મોસમ છે. મેં કહ્યું કે હા મેડમ, મોસમ તો ખૂબ જ સારું છે. મને બંને ખૂબ જ ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે આગ બંને તરફ બરાબર લાગી છે. મેડમ મારી નજીક એકદમ નજીક બેસી ગયા. મારી નજર તેમના ઉપર તે કેટલા ખૂબસૂરત હતા. કાશ મને તે મળી જાય તો. ત્યાં તો મેડમની નજર મારી ઉપર પડી ગઈ કે હું તે શું જોઈ રહ્યો છે. મેડમ બોલી કે હું જોઈ રહ્યો છું. મારી નજર હટાવી દીધી. મેં કહ્યું કે કંઈ નહીં મેડમ, બસ એ જોઈ રહ્યો હતો કે તમને કેટલા ખૂબસૂરત લાગી રહ્યા છો. તેમના વાળ આગળ આવી ગયા હતા. મેડમ વાળ ખોલી નાખ્યા હતા. પછી તેમણે વાળ તેમના પાછળ કરી લીધા અને કહેવા લાગ્યા કે જે જોઈ રહ્યો હોય છો તો પછી સારી રીતે જોઈ લે. આટલું સરસ મોસમ છે, આટલો સારો મોકો છે, અને તને લાગતું નથી કે આનો ફાયદો ઉઠાવવો જોઈએ. મેડમના મોઢે આ બધી વાતો સાંભળીને મારી તો શું હાલત થઈ ગઈ, હું તમને કહી શકું તેમ નથી. મેડમે કહ્યું કે હું કંઈ સમજતો નથી, તમે શું કહેવા માંગો છો? તો મેડમે કહ્યું કે જે તારા મનમાં ચાલી રહ્યું છે. મેડમ હવે એકદમ મારી પાસે અડીને બેસી ગયા. તેમણે મારો હાથ પકડ્યો અને ત્યાંના ખભા પર મૂકી દીધો. જેવો જ તેમણે મારો હાથ ત્યાં રાખ્યો તો તેને પોતાની આંખો બંધ કરી દીધી અને તેમને મજા આવવા લાગી, અને તે મને ખૂબ જ મજા આવી રહી હતી. અને વરસાદમાં મેં ખૂબ જ આનંદ ઉઠાવ્યો. આગળ પણ જ્યારે પણ અમને મોકો મળતો અમે બંને મજા લઈ લેતા હતા અને ખૂબ જ એકબીજા સાથે ખૂબ જ રમતા. મિત્રો, આજની વાર્તા વિશે તમારે શું અભિપ્રાય છે? મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને તમને આ વાર્તા ગમી હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.